જય સ્વામિનારાયણ બેનો। જો આપણે મસ્ત એવો કૂણો કૂણો ફોદીનો ઉતારી લીધો છે। સવારમાં 9 વાગી ગયા છે। આપણે છાશનો મસાલો બનાવવાનો છે ને એટલા માટે જે કોઈને બાકી હોય ને ગામડે આવ્યા હોય મારી જેમ તો બનાવી લેજો। જો આ મારા પપ્પાની વાડી છે અને આ મારું રસોડું ને આ રૂમ છે। જો કે વાડી આવી જ રીતના હોય બધુંય। અને આ મારી ઓસ્ત્રીમાં આપણે એક નહીં બે નહીં પણ 3 ચૂલા છે। તમે જોઈ શકો છો। એક ચૂલા ઉપર ભાત બને છે, એક ચૂલા ઉપર દાળ બને છે અને જે આપણે મસ્ત કૂણા ગુંદા ઉતાર્યા હતા ને એનો મસ્ત સંભારો બને છે। જુઓ હવે હું તમને બતાવું કે આપણા ભૂલકાઓ શું કરે છે ને। આજ તો કોકનું આવી બન્યું છે ગોપીબેન હો અમારા। હજી બિચારા 1 મહિનાના નથી થયા પણ હવે ખબર નહીં કેટલા હેરાન કરે છે છોકરા। જોવો આમ જોવો તમે લાઈવ જોવો નકર પછી એમ કેવો પારુલબેન બધી તૈયારી કરે છે। જોવો તૈયારી નથી, આપણે તો બીજો વિડીયો ઉતારતા હતા ને અહીંયા પૂગી ગયા। આમ જોવો આ ગોપીની હાલત જોવો આડી કઈક કરતા હતા ને આડી કઈક પહેરાવતા હતા ને ચશ્મા ને ટોપી ને ક્યાં ગયું બધું। આ બિચાકડી ગોપીને ચશ્મા ને ટોપી ને આમ જોઈ લે પગમાં બાંધે ને બીક જ નથી। મારો દીકો બિસાડો મારો ગોપો ડાય છે દીકો। અહીંયા ગોપી ગોપી અમારી ગોપી બિચાકી ડાય છે। અને ખુશીબેન ને આર્યનભાઈ ખબર નહીં કેટલી હેરાન કરે છે કે પછી ગોપીની મજા આવે છે। ચાલો હું તમને મસ્ત વાડી બતાવી દઉં। જો આપણે મસ્ત ગુલાબડી છે, આંબો છે અને એટલા મસ્ત કૂણા ભીંડા આવ્યા છે। ભરીને ભીંડાનું શાક બને ને એ ટાઈપના ભીંડા છે। જુઓ તમે એકદમ ઓર્ગેનિક હો। ઓલું પેલું કે ને શું કે ગૌમૂત્ર છાશ ને એવું બધું કંઈકનું કંઈક મારા પપ્પા મિક્સિંગ કરીને અને બધું બનાવતા હોય ને છાટણી કરતા હોય। હવે બહુ બધો આઈડિયો તો નથી। જો મસ્ત અત્યારે ઉનાળામાં મિત્રો ઉનાળામાં એટલી મસ્ત કૂણી મેથી પણ ઊભી છે અને આ છે આપણે તુરિયાના વેલા અને મસ્ત રીંગણા પણ છે। જુઓ ચોળી 1 નંબર છે। જો કૂણી ચોળી અને ગાયનું ઘાસ છે। આ બધું 4 વાવેલી છે। તો આવી જાઓ મિત્રો બધા વાડીની મોજ માણવા। અમે તો જો સ્પેશિયલ 3 થી 4 દિવસ વાડીએ મોજ કરવા જઈવા છીએ। સ્પેશિયલ વાડીએ જ રોકાવા। લાઈવ કુંડી હો બધું દેશી જ। જો ગોપીબેન ને બહાર લઈ આવ્યા। ગોપી કેતી છે આ કોક અલગ જ પ્રકારના આવ્યા છે છોકરા। મને ક્યાં લઈ જાય છે। સારું ચાલો આવજો।